રેગ્યુલર ટોલ સિસ્ટમથી રાહત મળશે અને તમે જેટલા કિલોમીટર હાઈવેનો ઉપયોગ કરશો તેટલો જ ટેક્સ આપવો પડશે. આપણે થશે કે ખરેખર આવું શક્ય છે? જી હા, આવું શક્ય છે. ઇસરો અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક નવી સિસ્ટમ બનાવી રહ્યું છે જેનાથી દરેક વાહન ચાલકને મોટો ફાયદો થશે. જો શું છે આ સિસ્ટમ અને કઈ રીતે તે કામ કરશે. શું તમે હાઈવે પર ટોલ સિસ્ટમની જટિલતાથી ક્યાંક પરેશાન છો? શું આપને લાગે છે કે આ સિસ્ટમમાં મોટા ફેરફારની જરૂર છે? જો આપનો જવાબ હા હોય તો આપે આ રિપોર્ટ ધ્યાનથી જોવાનો છે. વાહન ચાલકો માટે સૌથી ખાસ ખબર. હવે ટોલ બૂથ થશે નાબૂદ. આપે બરાબર સાંભળ્યું. આત્મનિર્ભર ભારત અને મેડ ઇન ઇન્ડિયા તરફ ભારત એક નવું અને અતિ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે, જે મુજબ આગામી દિવસોમાં હાઈવે પર ટોલ બૂથ થઈ જશે નાબૂદ. ચલો સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી લઈએ. વાત એમ છે કે ઇસરો અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નવી સિસ્ટમની વિચારણા ચાલી રહી છે, જે મુજબ હાઈવે પર આપની ગાડી જેટલી ચાલશે તેટલો ટેક્સ આપે ચૂકવવાનો રહેશે. સેટેલાઇટ સિસ્ટમ દ્વારા આપોઆપ હાઈવે પર ચાલેલી ગાડીના કિલોમીટર પ્રમાણે રૂપિયા કપાશે, જેનાથી સરકાર અને કાર ચલાવનાર બંનેને મોટો ફાયદો થશે તેવું અનુમાન છે. ઈ ટોલ સિસ્ટમ સરળ રીતે સમજવા માટે અમદાવાદના ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ TV9 સાથે વાતચીત કરી. તેમનું કહેવું છે કે આ સિસ્ટમથી લોકોને સરળતા રહેશે. ટોલ ટેક્સ પહેલાં આપણે દરેક ટોલ બૂથ પર ઊભા રહીને પૈસા ભરતા હતા, એ હવે પેલી ફાસ્ટેગની સિસ્ટમ આવી છે કે તમે ફાસ્ટેગ લગાવી દો એટલે તમે ઓટોમેટિક તમારે એન્ટ્રી ને એક્ઝિટ થઈ જાય, એ પ્રમાણે જે કટ કરવાનું હોય ટોલ ટેક્સ એ થઈ જાય. એનાથી પણ હવે એક સ્ટેપ આગળ વધીને આપણે ઇલેક્ટ્રોનિક ટોલ જેને કહેવાય છે એ રીતનું કે જે ઓટોમેટિક ટોલિંગ થઈ જાય તમારું ટેક્સ કલેક્શન જે છે. તો એમાં આ GNSS અથવા તો GPS અથવા આપણું ભારતનું જે દેશી GPS ગણાય છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન, એનો ઉપયોગ કરીને આપણે આ બિલિંગ કરી શકીએ, તો આ ટોલ લગાવી શકીએ. તો એ સિસ્ટમની ખાસિયત એ છે કે બીજી બધી સિસ્ટમ કરતાં એ ઓટોમેટિક હશે અને એમાં તમે જેટલો વપરાશ કરો છો હાઈવેનો, જેટલો સમય સુધી હાઈવે પર તમે ફરો છો એટલું જ બિલિંગ આવે તમારું. ઇસરો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ આખા પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકીને સઘન ચર્ચા કરાઈ હતી. એવું નથી કે ખાલી ચર્ચા સુધી જ બાબત સીમિત રહી, પરંતુ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે અને બેંગ્લોર મૈસૂર હાઈવે પર પાયલોટ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં સૌથી મોટો સવાલ એ છે કે વાહનની એક્યુરેસી એટલે કે સચોટ માહિતી કઈ રીતે મળે. આ સિમ્પલ સોલ્યુશન અમે સજેસ્ટ કર્યું છે કે આપણે ડ્યુઅલ ફ્રીક્વન્સી રિસીવરનો ઉપયોગ કરીએ તો એના દ્વારા આપણને 1 થી 2 મીટરની એક્યુરેસી મળે, જે સફિશિયન્ટ છે આ પ્રકારનું ઈ ટોલ કલેક્શન કરવા માટે. તો એમાં વાહનની જે પોઝિશન છે 1 અથવા 2 મીટરની એક્યુરેસીથી આપણને મળે, એટલે એનાથી આપણે વાહન એક્સપ્રેસ વે કે હાઈવે ઉપર દોડી રહ્યું છે કે પછી બાજુના સર્વિસ રોડ પર કે કોઈ અન્ય રોડ પર એ પ્રસ્તાવ કરી રહ્યું છે એ આપણને ખબર પડે. એટલે એના દ્વારા જેટલો સમય એક્સપ્રેસ વે કે હાઈવેનો ઉપયોગ કરે એટલા ટાઈમનું, એટલા સમયનું અને એટલા કિલોમીટરનું જ બિલિંગ આપણે કરી શકીએ. એથી એ વધારે એક્યુરેટ હશે આ સિસ્ટમ, અને કોઈ એવા અમુક રીડિંગ કદાચ ખોટા પણ આવી શકે, આઉટલાયર જેને કહેવામાં આવે છે, તો એને કરેક્શન બી થઈ શકે. અચ્છા, સામાન્ય રીતે સવાલ એ થાય કે ડ્યુઅલ ફ્રીક્વન્સી રિસીવર સિસ્ટમ ગાડીમાં લગાવવા માટેનો ખર્ચ કેટલો આવી શકે, અને શું નવી કાર્સમાં મેન્યુફેક્ચરર તરફથી લગાવવામાં આવી શકે ખરા? આવો સવાલ તો થાય. ભારતે સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી લગાવવાનો પ્રોજેક્ટ બી શરૂ કરી દીધો છે. અહીંયા આપણે સાણંદ અને અમદાવાદમાં એની ફાઉન્ડ્રી આવવાની છે. તો એ ઉદ્યોગને પણ આનાથી ફાયદો થશે કે એકવાર નાવિક સિસ્ટમ આપણી ફૂલ્લી ઓપરેશનલ થઈ જાય તો એની જે ચિપ બનાવવાની છે સેમિકન્ડક્ટર ચિપ
તો એ સસ્તા ભાવે બની શકે ભારતની પોતાની ફાઉન્ડ્રીમાં જ. અને અત્યારે જાણે કે આ રિસીવર જે મેં કીધું એમ ડ્યુઅલ ફ્રિકવન્સી રિસીવર જે આપણે ઉપયોગ કરવાનો છે આ ટોલ માટે, તો એ 3,000 થી 4,000 રૂપિયામાં મળી શકે. પણ એને બદલે જેવું એનું વોલ્યુમ વધશે અને ભવિષ્યમાં એવી હશે કે કારના એક કોમ્પ્લિમેન્ટરી ભાગ તરીકે જ એ રિસીવર મેન્યુફેક્ચરર પોતે જ એ કારમાં ફિટ કરીને આપશે. એટલે એવું બની શકે કે જો તમામ બાબતો સફળતાથી પાર પડે તો આવનારા સમયમાં વિદેશની જેમ જ ભારતમાં પણ હાઈવે પર ટેક્સની સિસ્ટમ લાગુ થાય, અને જો આમ થાય તો ખૂબ મોટો ફાયદો સરકાર અને વાહન ચાલકો બંનેને થાય. હવે એ વાત જોવી રહી કે ક્યાં સુધી આ નવો પ્રોજેક્ટ જનતા માટે સત્તાવાર રીતે ચાલુ કરાય છે. રોનક વર્મા, TV9, અમદાવાદ. Congratulations! મેં કહેલું ને